श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्री मदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। गत वीडियो में आपणे जोयुं के भूषणवन अने निवारणवन, ज्यां प्रभुए गोपीओ साथे सखाओ साथे एकबीजाना श्रृंगार कर्या, पछी श्रृंगार वड़ा कर्या अने श्रम निवारण माटे त्यां विश्राम कर्यो, एटले आ निवारणवन। अने बीजुं अहींया निवार नामना फूलो पण घणा मात्रामां थाय छे, विपुल प्रमाणमां थाय छे, एटले पण आ स्थाननुं नाम निवारणवन पड्युं। त्यांथी पछी आगळ यात्रा जाय छे गुंजावन तरफ। आ वનમાં ચણોઠીના પુષ્કળ માત્રામાં વૃક્ષો છે। આજે પણ આપણે જોવા મળે છે ચણોઠીના ઘણા બધા વૃક્ષો ત્યાં હોય છે અને યાત્રાળુઓ તે ચણોઠીના ઝાડ પરથી આવી એમ નાની નાની એની સિંગ હોય છે, એમાંથી આ બીજ નીકળે છે અને ત્યાંના વ્રજવાસીઓ પણ પાલ પર વેચવા માટે આવે છે આ ચણોઠીના દાણા। અને એકદમ કૂળા કૂળા હોય છે ત્યારે જ એને આપણે સોયથી દોરામાં પોરવી દઈએ તો સુંદર ગુંજામાળા આપણે સિદ્ધ પ્રભુ માટે કરી શકાય છે। તો આ ચણોઠીની ગુંજામાળા ધરી ઠાકોરજીને બધાએ અને ત્યારથી આપણે ઠાકોરજીની શૃંગારમાં ઓછામાં ઓછા આપણી પાસે જો બીજું કાંઈ સાધન ન હોય, સમયની અનુકૂળતા ન હોય તો પ્રભુને શૃંગારમાં આ ચણોઠીની માળા એટલે કે ગુંજામાળા પણ ધરી દીધી તો પ્રભુ પ્રસન્ન થાય છે। આવું આ સુંદર ચણોઠીનું એટલે કે ગુંજાવન છે। અને ગુસાઈજીના જે ત્રીજા લાલજી હતા બાળકૃષ્ણલાલજી, એમનું સેવ્ય સ્વરૂપ હતું દ્વારકાધીશજી અને એમનો ઘણો વિરહ તાપ હતો કે હું મારા ઠાકોરજીનો યુગલ સ્વરૂપમાં સેવા કરું। એટલે એમણે ગુસાઈજીને પૂછ્યું કે મારે ઠાકોરજીની સ્વામિનીજી ક્યાં પ્રાપ્ત થશે? ત્યારે ગુસાઈજીએ એમને કડું આપ્યું અને કે જ્યારે પણ તમને સ્વરૂપ પ્રાપ્ત થાય અને એ સ્વરૂપને આ કડું બરાબર બંધ બેસશે તો સમજો કે એ જ સ્વામિનીજી છે। એટલે આ બાળકૃષ્ણજી અનવસરના સમયમાં વનોમાં ફરે, સ્વામિનીજી મને ક્યાં પ્રાપ્ત થશે, ક્યાં પ્રાપ્ત થશે, એવી રીતે શોધ કરતા રહે અને આખરે એમને આ ગુંજાવનમાં એક સ્વામિનીજીનું સ્વરૂપ પ્રાપ્ત થયું અને એ કડું એમની હાથમાં એકદમ બરાબર બંધ બેસતું થયું। તો એવી રીતે એ સ્વામિનીજીને પધરાવી લાવ્યા અને યુગલ સ્વરૂપમાં સેવા કરતા। આજે પણ આ સ્વરૂપ કાંકરોળીમાં બિરાજે છે, પણ ઠાકોરજીના એટલે ઠાકોરજીની સાથે નહીં, ઠાકોરજીની સામે। એટલે વૈષ્ણવોને દર્શનાર્થીઓને સ્વામિનીજીના દર્શન થતા નથી, ફક્ત ઠાકોરજીના જ દર્શન થાય છે। અને એટલા માટે આ તૃતીય ઘરના બાળકો માટે આ સ્થાન વિશેષ મહત્વનું છે અને આ જ કારણથી વ્રજયાત્રાઓમાં ગુંજાવનમાં યમુનાજીને બધા મળીને કુંવારો આરોગાવે છે। એટલે આ સ્થાન પર કુંવારાનો મનોરથ કરવામાં આવે છે અને આજે પણ બધા અમે વૈષ્ણવ અહીંયા ભેગા થયા છે અને બધા જ અમે આ કુંવારાનો લાહો લઈ રહ્યા છે। આ ત્રણેય કારણથી યમુનાજીના પ્રવાહ આ સ્થાન પર અલગ પડ્યા છે। પછી ત્યાંથી આગળ બ્રહ્મઘાટ આપણે પહોંચવાનું છે। આગળ જતાં જતાં આપણે બ્રહ્મઘાટ સુધી પહોંચ્યા, જ્યાં બ્રહ્માજીએ તપ કર્યું હતું અને પછી એમણે પોતે વત્સહરણ કર્યું। એટલે જે વાછરડાઓ, ગાયો, ગોપો ત્યાં વનમાં ચરાવતા હતા બધાને, તો બ્રહ્માજીના મનમાં શંકા આવી કે ગોવાળિયાની સાથે રમતા આ કઈ પ્રભુ હોઈ શકે? એટલે બધા જ ગોપ બાળકોનું, વાછરડાઓનું બધાનું હરણ કરી લીધું અને પછી આ અપરાધ થયો હતો અને આ અપરાધ માટે બ્રહ્માજી અહીંયા આવ્યા અને પ્રભુ પાસે ક્ષમા યાચના કરી અને ત્યાંથી પછી આગળ અક્ષયભટ્ટ જવાય છે અને એ જ બ્રહ્માજી પછી આ સ્થાન પર પ્રભુ પાસે ક્ષમા યાચના માંગે છે, ત્યારે પ્રભુ એમને ક્ષમા તો કરી આપે છે અને ત્યાંથી આગળ પછી અક્ષરવટ જવાય છે, અક્ષયભટ્ટ, જ્યાં 7 ગોપીઓ સાથે મળીને ઠાકોરજીએ શૃંગાર ધર્યો હતો। એટલે 7 ગોપીઓ ભેગી થઈ અને 7 ગોપીઓને મળીને
બધાએ ઠાકોરજીનો શૃંગાર કર્યો હતો. અહીંથી થોડેક દૂર જઈએ છે તો ત્યાં રાધાજીનું મંદિર આવે છે. તેમાં સ્ફટિકમણી જેવા શાલિગ્રામ બિરાજે છે. અને આ સ્થળે દર્શન કરવા માટે સૌ કોઈ યમુનાજીના કિનારે જે ચીરઘાટ છે ત્યાં યાત્રાનો મુક્કામ હોય છે. ત્યાં બધા દર્શન કરે છે અને પોતાના મુક્કામના સ્થાને પાછા જાય છે. કિનારા ઉપર શ્રી કાત્યાયની દેવીનું મંદિર છે. ચીરકદંબ છે. ચીરબિહારીજીનો પણ ત્યાં સ્વરૂપ બિરાજે છે અને ગુસાઈજીના બેઠકજી પણ આવેલા છે. અને શ્રી કૃષ્ણ પોતે પતિ રૂપે પ્રાપ્ત થાય એટલા માટે નંદરાયજીને ત્યાં જે સેવા કરતી કુમારિકાઓ હતી એમણે બધી કુમારિકાઓએ 1 માસ પર્યંત આ કાત્યાયની દેવીનું વ્રત કર્યું. ત્યાં મૂર્તિ બનાવી રેતમાંથી અને તેનું પૂજન કર્યું, પ્રાર્થના કરી. અને તે નિમિત્તથી શ્રી કૃષ્ણ તેમને રાસ લીલાનો આનંદ આપ્યો અને ભજનાનંદનું પણ ઉત્તમમાં ઉત્તમ ફળ એ બધી કુમારિકાઓને પ્રાપ્ત થયું. તો આજ માટે આટલું જ. આજના વચનોને હું પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.